શુકદેવજી મહારાજે પરીક્ષિત રાજાને બહુ સુંદર ધ્યાન વિધિ બતાડી છે અને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવડાવ્યું. આ ભગવાનનું વિરાટ સ્વરૂપ કેવું છે? આખા જગતને ભગવદ રૂપ જોવા માટેની જે દૃષ્ટિ, એ બહુ સુંદર દૃષ્ટિ આપણને શુકદેવજી મહારાજે આપી છે. આ વિશ્વ પરમાત્માનું સ્વરૂપ છે. ભૂલોક ઉપર આ 7 માળ અને નીચે 7 માળ, આ 14 માળનું બિલ્ડિંગ છે. ઓમ ભૂઃ ઓમ ભુવઃ ઓમ સુવઃ ઓમ મહ ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. 7 માળ ઉપર, 7 માળ નીચે. રસાતલ, તલાતલ, મહાતલ, અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ, પાતાળ. આ 7 નીચે, તો 7 ઉપર ને 7 નીચે, એટલે 14 લોક. મનુષ્ય જ્યારે સત્કર્મ કરે છે ત્યારે ઉર્ધ્વ ગતિ પામે છે, અને મનુષ્ય જ્યારે દુષ્કર્મ કરે છે ત્યારે અધોગતિ પામે છે. નીચેના લોકો એ બધા નરકના લોકો છે, અને ઉપરના લોકો એ બધા સ્વર્ગના લોકો છે. જેને બહુ પુણ્ય કામ કર્યા હોય છે સ્વર્ગમાં જાય છે, અને સ્વર્ગનું પુણ્ય એનું ક્ષીણ થાય એટલે પાછા એ ભૂતલ પર આવી જાય છે. ઘણા એવા તપસ્વીઓ, એવા યોગીઓ, એ લોકો મહરલોક, સત્યલોક, તપલોકમાં જાય છે કે જ્યાં જઈને એ લોકો પોતાની સાધના કરે છે. એવા ઘણા જ્ઞાનીઓ, યોગીઓને એ લોક પ્રદાન થાય છે જ્યાં એમને પરમ શાંતિનો અનુભવ થાય છે અને એ તપ કરે છે. ભગવાનના જે નિજ દૈવી ભક્તો છે, એ મર્યાદા ભક્તો, એ આ તો ભગવાનના વૈકુંઠ ધામમાં જઈને એ ભગવાન વિષ્ણુની સેવા કરે છે, અને જે પુષ્ટિ જીવો છે એ ભગવાનના ગોલોક ધામના અંદર જઈને આ 7 લોકોના પણ ઉપર અક્ષરધામ, વૈકુંઠ ધામ અને ગોલોક ધામ, આ રીતે જુદા જુદા ધામોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો ભગવાનનું આ સ્વરૂપ, જે વિરાટ પુરુષનું દર્શન છે, એ આ ઉપર મુખ ભગવાનનું અને નીચે પાતાળમાં ચરણ, આ બધા જ લોકોને સમાહિત કરી લેતું એ ભગવાનનું વિરાટ સ્વરૂપનું દર્શન છે. આ કાળા મેઘ એ ભગવાનના કેશ છે. જ્યારે જ્યારે આપણે આ મેઘને જોઈએ ને ત્યારે આપણે એ વિરાટ પુરુષનું દર્શન કરીને એવું ભાવ રાખવાનો, એ ભગવાન કે કેશ હૈ. આ નદીઓ એ ભગવાનની નાડીઓ છે. સૂર્યનો ઉદય અને સૂર્યનું અસ્ત એ ભગવાનના આંખનો નિમેષ ને ઉન્મેષ છે. આ વાયુની ગતિ એ ભગવાનનો શ્વાસ છે. ઘણીવાર જ્યારે આમ બહુ વાવાઝોડા ચાલતા હોય ને ત્યારે મને એમ થાય કે ભગવાન ક્યાંક ભસ્ત્રિકા કરતા લાગે છે. આમ જોર જોરથી શ્વાસો લેતા હોય તો આ વાવાઝોડા આવી જાય. તમે વિચાર કરો, ભગવાનની એક જોરથી આમ ડીપ બ્રેથ લે ને એમાં આખું આ સૃષ્ટિ તહેસ મહેસ થઈ જાય. તો આ વાયુની ગતિ એ ભગવાનનો શ્વાસ છે. આ વૃક્ષો એ ભગવાનના રૂવાટા છે. જેમ આપણા રૂવાટાને કોઈ આમ જોરથી ખેંચે તો આપણને કેટલો કષ્ટ થાય, એમ વૃક્ષોને જે કાપે એ ભગવાનને કષ્ટ થાય છે. વૃક્ષો એ ભગવાનના રૂવાટા છે. ભગવાનના એક એક અંગનું ધ્યાન, અને જે ભગવાનમાં આપણી આસક્તિ હોય, જે કોઈ પણ આપણા ઈષ્ટદેવ હોય, એમનું નિત્ય સવારે આ પ્રમાણે અને આ પ્રકારે આપણે ધ્યાન કરી શકીએ છીએ.
આ ધ્યાનથી આપણને ખૂબ જ શાંતિ મળશે. આપણા ત્યાં નિરાકાર શૂન્યનું ધ્યાન નથી, આપણા ત્યાં સાકાર ભગવાનના સાક્ષાત સ્વરૂપનું ધ્યાન છે. ભગવાન સર્વત્ર વિદ્યમાન છે અને દ્વિતીય સ્કંદના અંદર ચતુશ્લોકી ભાગવત, જેમાં ભગવાન સ્વયં પોતાનું પ્રમાણ આપે છે कि मैं हूं, और ये भगवान के ही शब्द है कि मैं हूं. ભલે કોઈ ભગવાનને માને ન માને જુદી વાત છે, પણ ભગવાન સ્વયં પોતાના જાતને પ્રમાણિત કરે છે. અહમેવા સમેવાગ્રે નાન્યથ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થમ ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આ ચતુશ્લોકી ભાગવત એ ભાગવતનું બીજ છે. તમે આ 4 શ્લોક સાંભળી લીધા એટલે ભાગવતજીનું એ બીજનું ફળ તમને મળી લીધું. આમાંથી જ ભાગવત પ્રગટ થયું છે અને આ ભગવાનના શબ્દો છે. અન્વય વ્યતિરેકના સિદ્ધાંતથી અગર ધુવાડો છે તો અગ્નિ હોય જ, જો ધુવાડો ન હોય તો અગ્નિ છે કે નહીં એ પ્રશ્નાર્થ થઈ જાય. ભગવાન છે કે નહીં એનું પ્રમાણ શું? અગર આ સૃષ્ટિ છે એ જ એનું પ્રમાણ છે કે આ સૃષ્ટિને બનાવનાર ઈશ્વર પણ છે. ભગવાન કહે છે આ સૃષ્ટિ મેં બનાવી છે અને હું બધે જ વસું છું, સર્વત્ર મારી પ્રતીતિ થાય છે, કણકણમાં મારો વાસ છે. અને એટલે જ સૃષ્ટિ જ એ ભગવાનનું સૌથી મોટું પ્રમાણ છે. ઘણા લોકો બહુ આર્ગ્યુમેન્ટ કરે કે ભગવાન નથી, ભગવાન નથી, ભગવાન નથી. અને એ લોકોનું જન્મ ભગવાનની ભક્તિ માટે થયું પણ નથી હોતું. ભગવાન વિચાર કરે ડોલરભાઈ કે આ બધાને ક્યાં ગોલોકધામમાં ગર્દી કરવી, આટલા બધાને ગોલોકધામ આપી દેવું કેમ કંતેશભાઈ? બધા ન પાય. અને એટલે જ ભગવાને ગીતામાં બહુ સરસ વાત કરી. આસુરીમ યોનિમાપન્ન મૂઢાઃ જન્મની જન્મની મામ અપ્રાપ્યેવ કૌન્તેય. આસુરીમ યોનિમાપન્ન. આ જેટલા નાસ્તિકો જે ભગવાનને નથી માનતા ને એ બધા આસુરી યોની વાળા છે, મૂઢ, અજ્ઞાની. ઈશ્વર કહે છે કે હું જ નથી ઈચ્છતો કે આ મને માને. એ મને માને કે ન માને એ તો જુદી વાત છે, પણ હું જ નથી ઈચ્છતો કે આ મને માને. કારણ કે આને મારે મોક્ષ આપવો જ નથી, આને મારે મારું ધામ આપવું જ નથી, તો આને મારે ભક્તિ આપવાની જરૂર શું છે? અને બધા ભક્તિ કરતા થઈ જશો તો મારે ગોલોકધામમાં સાચવવા ક્યાં? આ રોટેશન તો ચાલવું જોઈએ ને. આ દુનિયા ચાલશે ક્યાંથી? બધાને મોક્ષ મળી જશે તો અમુક લોકો એવાય જોઈએ જે આ બધા ઇન્વેન્શનો કરે, રોકેટ બનાવે, પ્લેન બનાવે, ફોન બનાવે, ગાડી બનાવે. અને એવા સાયન્ટિસ્ટો પણ જોઈએ કે જેનું મગજ આ બધામાં જ ચાલતું હોય, મારામાં ન લાગતું હોય, મારામાં નહીં લાગે તો આમાં લાગશે. એનું જ્ઞાનમાં નહીં પણ વિજ્ઞાનમાં મગજ નાખશે, એનું ધર્મશાસ્ત્રમાં નહીં પણ આ વિજ્ઞાન શાસ્ત્રમાં એનું મગજ લાગશે.
તો આ બધું કામ પણ જરૂરી છે. એટલે કોઈ ભગવાનને ના માનતું હોય ને તમારે ચિંતા જ નહીં કરવાની. આ પ્રવાહી જીવ છે, એ નથી માનતો એમાં ઈશ્વરની ઈચ્છા છે, પણ પ્રયાસ કરવાનો. પ્રયાસથી હાથ નહીં ધોઈ બેસવાનું, કારણ કે આપણે ત્રિકાલ દ્રષ્ટા નથી, આપણને ખબર નથી કે ખરેખર આમાં કયો જીવ છે. મેં એવાય લોકો જોયા છે 80 વર્ષે પરિવર્તન આવ્યું છે. મેં એવાય લોકો જોયા છે કથા શ્રવણ કરીને નાસ્તિક આસ્તિક બની ગયા છે. મેં એવાય લોકો જોયા છે જેમના જીવનમાં 360 ડિગ્રી ચેન્જીસ આવી ગયા છે. પહેલા આપણને લાગે આ કેવા હતા અને હવે કેવા થઈ ગયા, આમ આપણને કલ્પના ના આવે. પ્રયાસ કરવાનો. તો આવા જે લોકો પછી બહુ આર્ગ્યુમેન્ટ કરે ને, એટલે મને પછી છટકવાનું, એટલે એ લોકોને હું કહી દઉં કે જો ભાઈ, તારે ખરેખર ભગવાન જોવા હોય ને તો વૃંદાવનમાં સેવા કુંજમાં રાત રહી જા, તન ભગવાન દેખાઈ જશે. છેલ્લે આ જ કહેવાનું, તમારે બધાએ કહી દેવાનું. આવું બહુ જ કોઈ ભગવાન માટે થઈને આર્ગ્યુમેન્ટ્સ કરે ને, એટલે તમારે પછી કહી દેવાનું, વૃંદાવનના સેવા કુંજમાં રાત રોકાઈ જા, તન ભગવાન દેખાઈ જશે. તો એક વ્યક્તિ તૈયાર થઈ ગયો. એટલે મેં કીધું સાઈડ ઇફેક્ટ પણ જાણી લેવી, કોઈ ગોળી ખાતા હોઈએ તો. મને કે શું સાઈડ ઇફેક્ટ છે? મેં કીધું અત્યાર સુધી જેટલા લોકો રોકાયા છે પાછા નથી આવ્યા. મને કે કોણ રિસ્ક લે આવું, અમારો તો બાલ બચ્ચા પરિવાર સાથે. પણ મેં કીધું તું ક્યાં ભગવાનને માને છે? તું તો માનતો જ નથી ને, તો જા ને અને સિદ્ધ કરને કે નથી. તું તો માન, પછી કેમ ડરે છે? ના કદાચ હોય તો. કીધું બે વાત નહીં કરવાની, એક પકડી રાખ, છે કે નથી. પછી આવા લોકોને આ જ રસ્તો, જાઓ સેવા કુંજ નિધિવન में, और वहां आज भी भगवान पधारते हैं. સેવા કુંજ તમે બધા જ ગયા હશો, અને આજે પણ ત્યાં ફૂલની શૈયા બિછાવવામાં આવે છે, અને રાત્રે પ્રભુ પધારે છે, રાધાજીની ચરણ સેવા કરે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે રાધાજીની પણ ચરણ સેવા હું કરું છું. એટલે પત્ની જ પતિની સેવા કરે એવું નથી હોતું, પતિ પણ પત્નીની સેવા કરતા હોય છે. તો રાધાજીની ચરણ સેવા ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. અને સવારે ત્યાં મંગળા દર્શનમાં આપણે જોઈએ છીએ ફૂલ બધા વેર વિખેર હોય છે, બીડી અડધી આરોગેલી હોય છે. અને આ સાક્ષાત ચમત્કાર આજે પણ સેવા કુંજમાં ઠાકોરજીનો વિદ્યમાન છે. ત્યાંના વૃક્ષો તમે જુઓ, આમ એકદમ ઝૂકેલા છે, આમ પ્રણામ કરતા હોય. એકે વૃક્ષ તમને સીધું જોવા નહીં મળે, ઝૂકેલા વૃક્ષો છે. वो भगवान की साक्षात सेवा का धाम सेवा कुंज है. બદ્રીનાથના અંદર આજે 6 મહિના અખંડ જ્યોત પ્રગટ કર્યા પછી જ્યારે પટ બંધ થાય છે, અને ત્યાં કહેવાય છે કે 6 મહિના નારદજી સેવા કરે છે. 6 મહિના સુધી એ જ્યારે પટ બંધ થાય ત્યારે ઘી ભરાયું હોય એ માંડ 3 કે 4 દિવસ કદાચ ચાલે, પણ જ્યારે 6 મહિના પછી પાછા પટ ખુલે છે એ ઘી લબાલબ ભરેલું હોય છે. કોણ ભરવા જતું તું અંદર એ ઘી? भगवान का आज भी साक्षात चमत्कार वहां विद्यमान है. આજે પણ ઈશ્વરનો ચમત્કાર વિદ્યમાન છે. પ્રભુ સાક્ષાત બિરાજમાન है. તો ચતુશ્લોકી ભાગવતજીના માધ્યમથી ભગવાન એ પોતાનું જ પ્રમાણ એ પ્રદાન કરે છે. દ્વિતીય સ્કંદને આપણે બધા જ ભાવપૂર્વક પ્રણામ કરીએ તે પહેલા આ જ દ્વિતીય સ્કંદમાં ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિ, જેમ મેં પૂર્વમાં વાત કરી કે ક્રમાનુસાર વ્યક્તિની મુક્તિ થાય. કોઈક વાર તમે પ્રેત યોનિમાંથી, પિતર યોનિમાંથી પછી 7 લોકને પસાર કરતા કરતા તમારા કર્માનુસાર તમે આગળ વધતા જાઓ, યા તમારું પાછું જન્મ થાય વગેરે. અને યા સદ્યો મુક્તિ, એવા જે અમુક ભગવાનના સાધકો હોય છે, અહીંયા મરે અને તરત એમનો મોક્ષ થઈ જાય. એવા જે પુષ્ટિ જીવો હોય છે, તાદૃશી જીવો હોય છે, એ પણ અહીંયા મર્યા અને બીજા જ ક્ષણે એ ભગવાનના ધામમાં પહોંચી જાય છે. એમને આ ક્રમોમાંથી પસાર થતા 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 એ લાંબી યાત્રામાં જવું પડતું નથી. તો જે ભગવાનના એકદમ સાચા ભક્તો છે, ભોળા ભક્તો છે, પ્રભુના એકદમ નિકટના જીવો છે, એ લોકોને આ લાંબી યાતનાઓમાંથી કે યાત્રામાંથી
પસાર થવું પડતું નથી, એ સીધા ભગવાનના ધામમાં પહોંચી જતા હોય છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે નાના બાળકોનું જ્યારે મૃત્યુ થાય છે, 2, 3 કે 4 વર્ષના બાળકોનું મૃત્યુ થાય, એ બિચારા એટલા ઇનોસન્ટ હોય છે. એ કોઈ ગયા જન્મના કોઈક સાધકો હોય છે. ભગવાને ખાલી 2 કે 3 વર્ષ માટે એમને જન્મ આપ્યું હોય છે, કોઈક સાધના અધૂરી રહી ગઈ હોય છે. તો એવા બાળકોનું પણ તરત મોક્ષ થઈ જતું હોય છે, કારણ કે એમનામાં કોઈ ઈર્ષા નથી, કોઈ દ્વેષ નથી, કોઈ વિકાર નથી, કોઈ અટેચમેન્ટ નથી, કોઈ વાસના નથી, અને તરત એમની ઠાકોરજી એ ગતિ કરી લેતા હોય છે. ઘણા એવા અમુક રિટાયર્ડ, મેન્ટલી રિટાર્ડેડ સંતાનો પણ હોય છે, અને એ પણ કોઈક નાના મોટા દોષોને ભોગવવા માટે આ સંસારમાં આવતા હોય છે. અને એ લોકોનું પણ ચિત્ત બહુ શુદ્ધ અને પ્યોર હોય છે. બિચારા ભલે મોટા થયા હોય પણ એમનું મન એ બાળક જેવું હોય છે. તો ઠાકોરજી એવા જીવોનું પણ કદાચ કંઈક નાના મોટા અપરાધના કારણે એ ભોગવવા એમને આવવું પડ્યું, પણ એમનો પણ ઠાકોરજી ઉદ્ધાર કરતા હોય છે. ઘણા જન્મજાત બ્લાઇન્ડ હોય છે, એવા લોકો પણ ક્યાંક કંઈક ભોગવવા આવતા હોય છે. એવા લોકોને પણ ઠાકોરજી નિશ્ચિત એમનો પણ કંઈક ઉદ્ધાર કરતા હોય છે. તો કદાચ તમારા જીવનમાં કોઈ ડિફેક્ટ આવી છે, એ કોઈક કારણસર, કોઈ ગયા જન્મના બેકલોગના કારણે આવી હશે, અને આ જન્મમાં કદાચ એને ભોગવવાનું લખાયું હશે એટલે આપણે ભોગવીએ છીએ, પણ ઠાકોરજી આપણો ચોક્કસ એમાં ઉદ્ધાર કે કલ્યાણ પણ કરતા હોય છે. તો આ રીતે જુદા જુદા પ્રકારના એ ક્રમમુક્તિ, સદ્યો મુક્તિની વાત દ્વિતીય સ્કંદના અંદર જણાવવામાં આવી, અને વૈષ્ણવ ધર્મનો ઉપદેશ એ આપવામાં. ભાગવત વૈષ્ણવાનામ ધનમ, એ વૈષ્ણવોનું ધન છે. અને આ ભાગવતના માધ્યમથી જાત નાતના ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ આનું શ્રવણ કરી શકે છે. ભાગવત શ્રવણ કરવામાં કોઈને આપત્તિ નથી. कोई पण जातनो होय, कास्टनो होय, कोई पण होय, सब श्रवण कर सकते हैं और सबका उद्धार हो सकता है. और यही वैष्णव धर्म है. અને આ જ વૈષ્ણવ ધર્મને વલ્લભાધીશ મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં ગ્રાહ્ય કર્યું. અને એ જ પુષ્ટિ માર્ગમાં આપણે જોઈએ છીએ, વાર્તા પ્રસંગોના અંદર આપણે જોઈએ છીએ કે ધોબી હોય, ભંગી હોય, ચમાર હોય, લુહાર હોય, મુસલમાન હોય, કોઈ પણ ધર્મનો હોય, જાતિનો હોય, નાતીનો હોય, અગર એમાં દૈવી જીવ છે ને, અને અગર એમાં કૃષ્ણ માટેનો ભાવ છે, એ સર્વનો ઉદ્ધાર શ્રી કૃષ્ણ શરણમ મમ નામ દીક્ષાથી અથવા અધિકારી જીવને બ્રહ્મસમન મંત્ર આપવાથી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અને ગુસાઈનજીએ કર્યા. એ વૈષ્ણવ ધર્મ છે. જાત નાતના ભેદભાવ વગર સ્ત્રી અને શૂદ્રોનું પણ ઉદ્ધાર કર્યું. કારણ કે વેદોના અંદર સ્ત્રીઓને, શૂદ્રોને મહત્વ નહોતું આપવામાં આવતું. અને પુષ્ટિ માર્ગમાં એ સ્ત્રી હોય કે શુદ્ર હોય, એ સર્વનો ઉદ્ધાર બ્રહ્મસમન લીધા પછી ભગવત સેવાના માધ્યમથી એ થઈ શકતું હોય છે. અલી ખાન પઠાણની દીકરી મુસલમાન, અને ગુસાઈજી જ્યારે કથા કરવા બિરાજતા ત્યારે આમ આવીને બેસતી અને એટલા ધ્યાનથી કથાનું શ્રવણ કરતી. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ કથાનું શ્રવણ કરે, આમ ક્યાં ટાઈમ જતો રહે ખબર ન પડે. એકાગ્ર ચિત્તે કથાનું શ્રવણ કરતી આ અલી ખાન પઠાણની દીકરી. ચોથા દિવસે ગુસાઈનજીએ કથા ચાલુ ન કરી. બધા વૈષ્ણવ પ્રતીક્ષા કરવા લાગ્યા. પ્રભુ, हम सब समयसर आ गए हैं, अब आप अपनी वाणी का हमें लाभ प्रदान कीजिए. गुसाईनजी के ना पेली हजी अली खान ની દીકરી નથી આવી ને, આઈ કેન નોટ સ્ટાર્ટ માય કથા. બધા વૈષ્ણવ અંદર અંદર વાતો કરવા લાગ્યા. એવી તો પેલી મુસલમાનની દીકરી કઈ મોટી ધ્યાનથી સાંભળતી હશે, એવું એકાગ્રતા એનામાં આપણા કરતા વધારે. અને આવું એકાદ બે લોકોને વાત કરતા ગુસાઈનજી સાંભળી લીધું. એ દીકરી આવી ગઈ. એટલે દીકરીને પછી ગુસાઈનજીએ પૂછ્યું, ચાલ પહેલા દિવસે મેં શું કથા કરેલી, બીજા દિવસે શું કથા કરેલી, ત્રીજા દિવસે શું કથા કરેલી. અને દીકરી આમ કડકડાટ બોલવા લાગી. પેલા વૈષ્ણવ આમ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી ગુસાઈનજી એકાદ વૈષ્ણવને ઊભા કરીને પૂછ્યું ને, પહેલા દિવસ તો જવા દો,
ગઈકાલ શું સાંભળેલું? તે માથું ખજવડવા લાગ્યું. ત્યારે ગુસાઈનજી કે છે, अब देखा तुम लोग के करते ये कथा भले मुसलमान की लड़की है लेकिन वो भाव से, श्रद्धा से, प्रेम से सुनती थी. इसका मन अल्लाह में नहीं, इसका मन कृष्ण में लगा हुआ है. ये भले मल्लेच जाति की है लेकिन वैष्णव है. અને આ વૈષ્ણવ ધર્મ એ આ ભાગવતનું ધર્મ છે. એટલે દ્વિતીય સ્કંદમાં એ વૈષ્ણવ ધર્મનો ઉપદેશ આપવામાં આવ્યો. દ્વિતીય સ્કંદને આપણે પ્રણામ કરીને 7 વાગી ગયા છે. એટલે તૃતીય સ્કંદનો પ્રારંભ એ કાલે આપણે કરીશું. કામણ ગારા કાન કામણ બહુ કીધા, વાલે કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા. પ્રભુ જય કાના કાણા. શ્રી વલ્લભાધીશ કી જય. જન્મ શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે સૌ નંદ મહોત્સવની કથા સાંભળવા માટે આતુર છે. તો આપણે સૌ પૂજ્ય શ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ અમોને આજે ચતુર્થ દિવસ ભાગવત સપ્તાહનું રસપાન કરાવશો. ગઈકાલે શુકદેવજી દ્વારા ભગવાનના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કઈ રીતે કરવું એ સુંદર ધ્યાન વિધિ કથાના ઉત્તરાર્ધમાં આપણે દર્શન કર્યું. પુષ્ટિ માર્ગમાં જે લોકો સેવા નથી કરી શકતા એ લોકો માટે એ ભગવાન શ્રી કૃષ્ણના સાકાર સ્વરૂપનું ધ્યાન એ કદાચ આજના સમયમાં શ્રેષ્ઠ સાધન છે. ધનભાગી છે એ વૈષ્ણવો જે પોતાના ઘરે ઠાકોરજીની પુષ્ટ કરેલી સેવા કરી રહ્યા છે. મને એમ લાગે છે આખા વિશ્વના સૌથી લકીએસ્ટ, ભાગ્યશાળી આ પરમ દૈવી જીવો છે જેમને પોતાના ઘરે પ્રભુને વિરાજમાન કરીને ખૂબ સુંદર ભાવથી લાડ લડાવી રહ્યા છે. આમનાથી વિશેષ ભાગ્યશાળી કદાચ આ વિશ્વમાં કોઈ છે નહીં. કારણ કે ભગવાનના પ્રેમની સંપત્તિ એ અલભ્ય સંપત્તિ છે. પૈસો, કીર્તિ, યશ, પ્રતિષ્ઠા એ તો ભાગ્ય બલના આધાર પર, પુરુષાર્થના આધાર પર, પુણ્યના આધાર પર વ્યક્તિને મળી શકે છે. પૈસો મળે ત્યારે એમ નહીં માનતા કે આ ભગવાનની કૃપા છે. પ્રતિષ્ઠા મળે ત્યારે એમ નહીં માનતા ભગવાનની કૃપા છે. યશ, કીર્તિ મળે તો એમ નહીં માનતા ભગવાનની કૃપા છે. એ તો વ્યક્તિ પોતાના પુરુષાર્થ બલ, ભાગ્ય બલ અને પુણ્ય બલથી, સત્કર્મોના માધ્યમથી પણ પ્રાપ્ત કરી શકે છે. પણ જે દિવસે તમારા હૃદયના અંદર એ ભગવાનના માટેની એ નિષ્કામ પ્રેમ પ્રગટ થઈ જાય ત્યારે સમજો આ ભગવાનની આજે તમારા પર વિશેષ કૃપા થઈ છે. परमात्मा की कृपा का संबंध परमात्मा की वो दिव्य भक्ति के साथ है. जब जब आप अलौकिक कार्य में आगे बढ़ते हो, जब जब आप भगवत कार्य में आगे बढ़ते हो, जब जब आप भगवान के सेवन कार्य में आगे बढ़ते हो, जब जब आप भगवान के कथा श्रवण या कथा के आयोजन के कार्य में आगे बढ़ते हो, तब समझ लेना ये भगवान की आप पर विशेष कृपा हुई है. और ये कृपा परमात्मा अपने जो निज पात्रता वाले अधिकारी जीव हैं उन पर ही करते हैं.
અને એટલે જ એ બધા જ ભગવદીય દૈવી જીવોને હું ખૂબ બિરદાવું છું હૃદયપૂર્વક, જે લોકોએ પોતાની જાત ઘસીને દિવસ રાત કેવલ પ્રભુની સેવા, કીર્તન, સત્સંગ, સ્મરણના અંદર વિતાવી દીધી છે. આ સાચા અર્થમાં એ પ્રભુ માટે, પ્રભુની ભક્તિ માટે જન્મેલા એ દૈવી જીવો છે. અને આવા જીવો માટે હરિરાયજીએ બહુ સરસ વાત કરી, હો વારી ઇન વલ્લભયન પર अपने तन को करो बिछोना, शीश धरू इनके चरणन में. ऐसे जो मेरे प्रभु के परम भक्त जीव हैं, जिनके नेत्र में, जिनके कर्ण में, जिनकी जिह्वा में, जिनके हृदय में, जिनके रोम रोम में कृष्ण रस के सिवाय और कुछ नहीं छलकता, ऐसे जीवों के प्रति मैं स्वयं नतमस्तक हूं, शीश धरू इनके चरणन में. भगवान ने प्रेम करવું કઈ સરળ છે? વ્યક્તિને હજી પ્રેમ કરવું કદાચ સરળ બની શકે છે, અને એમાં વ્યક્તિમાં કદાચ આપણે ટટોલીએ તો કેટલા અંશે પ્રેમ છે કે નથી એ પણ એક પ્રશ્નાર્થ છે. 24 કેરેટનો પ્રેમ તો ભાગ્યશાળીઓને પ્રાપ્ત થાય. આપણો પ્રેમ તો કોઈ 12 કેરેટનો હશે, કોઈ 18 કેરેટનો હશે, કોઈ 22 કેરેટનો હશે. પ્યોર 24 કેરેટનો પ્રેમ આજના જમાનામાં ક્યાં ઉપલબ્ધ છે? કારણ કે 24 કેરેટના પ્રેમમાં કોઈ આશા નથી, ખાલી ગિવિંગ, ગિવિંગ અને ગિવિંગ જ છે. પ્રિયજનો, ક્યારેક તમે આંખ બંધ કરીને અનુભવ કરજો, તમને સૌથી વધારે શાંતિ શેનાથી મળે છે? બહુ ઊંડાણપૂર્વકનો તમે જ્યારે વિચાર કરશો ત્યારે તમને એક ઉત્તર પ્રાપ્ત થશે. તમને સૌથી વધારે શાંતિ કેવલ ને કેવલ માત્ર ગિવિંગમાં જ મળે છે. જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તજનો, જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.